સાવધાન, ઠંડા પીણાના નામે તમે ઝેર તો નથી પી રહ્યા ને? જેનો પાયો જ જૂઠ અને છેતરપિંડી પર હોય તેનું પરિણામ હંમેશા વિનાશક જ હોય છે। ઉનાળાની શરૂઆત જ અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચીડાનો વેપાર, જાણીતી બ્રાન્ડના નામે પીરસવામાં આવતું નકલી પીણું। જેમ જેમ સુરત દાદા આકરા થઈ રહ્યા છે તેમ તેમ આપણને ઠંડકની તલપ લાગે છે। બજારમાં મળતા મેંગો ડ્રિંક્સ અને પેપ્સી જોઈને આપણું મન લલચાઈ જાય છે। પણ રોકાઈ જાઓ, શું તમે જાણો છો કે જે બોટલ કે પાઉચ તમે તમારા બાળકોને આપી રહ્યા છો તે કોઈ ફેક્ટરીમાં નહીં પણ ગંદી જગ્યાએ કેમિકલના મિશ્રણથી બની રહી હોઈ શકે છે। હા, અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે એક એવી જ કાળી દુનિયાનો પર્દાફાશ કર્યો છે જે તમારા સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચીડા કરી રહી હતી। લાજવાબ મેંગો પેપ્સીના અસલ માલિકને જ્યારે ખબર પડી કે ગ્રાહકો તેની ક્વોલિટીની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે તેમને શંકા ગઈ। તપાસ કરી તો પગ નીચેની જમીન સરકી ગઈ। વટવા પોલીસની મદદથી જ્યારે નવાપુરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે સામે આવ્યું કે ભયાનક સત્ય। 33 વર્ષનો મુમતાઝ અહમદ અંસારી છેલ્લા 2 વર્ષથી પોતાના જ ઘરે મશીન લગાવીને નકલી ખેલ ખેલતો હતો। જાણીતી કંપનીની નકલી પાઉચ અને પેકિંગનો ઉપયોગ કરી તે આ નકલી ડ્રિંક બજારમાં ધકેલી રહ્યો હતો। ગ્રાહકોને ખબર પણ નહોતી કે તેઓ બ્રાન્ડના નામે કેમિકલ પી રહ્યા છે। પોલીસે આ સ્થળેથી અંદાજે રૂપિયા 4 થી 5 લાખની મશીનરી, હજારોની સંખ્યામાં નકલી પેકિંગ પાઉચ અને શંકાસ્પદ કેમિકલયુક્ત કાચો માલ જપ્ત કર્યો છે। પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। સ્વાસ્થ્ય તપાસ, આ પીણામાં કયા જીવલેણ કેમિકલ હતા તેની તપાસ માટે સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। ગંભીર સવાલ, પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નકલી માલ અત્યાર સુધી કયા કયા વિસ્તારોમાં સપ્લાય થયો છે, પરંતુ સવાલ એ છે કે થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ જોખમમાં મૂકતા આવા તત્વો સામે શું આકરા પગલાં લેવાશે? આ ઉનાળામાં ગમે ત્યાંથી ઠંડુ પાણી લેતા પહેલા 100 વાર વિચારજો, ક્યાંક તમારી એક ભૂલ મોંઘી ન પડી જાય। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ગઈકાલે વટવા પોલીસ સ્ટેશને એક ઇસમ મુમતાઝ અહેમદ નજાકત હુસેન જાતે અંસારી, ઉંમર વર્ષ 33, નવાપુરા જૈન આશ્રમની પાછળ વટવાવાળાને ડુપ્લિકેટ લાજવાબ મેંગો પેપ્સીના પાઉચ સાથે પકડેલ છે। એની મશીનરી અને લગભગ એના ઘરની અંદર ફેક્ટરી જેવું ચલાવતો હતો। છેલ્લા 2 વર્ષથી એ બીજી કંપનીના નામે આ પ્રોડક્શન કરીને બજારમાં વેચતો હતો। ત્યાં પોલીસે રેડ કરી અને આરોપીને પકડી લીધેલ છે। એના મૂળ માલિક છે એને કમ્પ્લેન મળતી હતી બજારમાંથી કે ભાઈ તમારી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી બરોબર નથી આવતી। એ કમ્પ્લેનના આધારે એના મૂળ માલિક કઈ જગ્યાએ પ્રોડક્શન થાય છે, કેવી રીતે થાય છે એની તપાસ કરતા હશે। દરમિયાન ગઈકાલ તેઓ વટવા પોલીસ સ્ટેશનની મદદે ગયા અને વટવા પોલીસને સાથે રાખીને એ લોકોએ શોધખોળ કરી અને એમને શંકા જતા વિસ્તારમાં શંકા જતી વ્યક્તિ ઉપર વોચ કરેલી અને પોલીસે રેડ કરી આરોપી પકડી પાડતા તેમની જે લાજવાબ મેંગો પેપ્સી છે તેનું ડુપ્લિકેશન કરતા આ લોકો પકડાઈ ગયા। પછી એને કોપીરાઇટ એક્ટની કલમ 63-64 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આશરે 4 થી 5 લાખ રૂપિયાના મશીનરી છે, બીજા પાઉચ છે, એનું કાચું મટીરિયલ છે, બીજું જે એને પાણીની અંદર જે મિલાવે છે એની અત્યારે ફૂડ એન્ડ સેફ્ટી વાળાનો કોન્ટેક્ટ કરીને તપાસ ચાલુ છે। જે બી મટીરિયલ મળ્યું છે એ અત્યારે પોલીસે કબજે કર્યું છે। હાલ આરોપીની અરેસ્ટ કર્યું છે અને તપાસ કરીએ છીએ। છેલ્લા 1.5-2 વર્ષમાં એ માર્કેટમાં કઈ જગ્યાએ સપ્લાય કરતો હતો, પણ એના પેકિંગ ઉપર જે ઓરિજિનલ કંપની છે એની જ પેકિંગ હોવાથી જે સપ્લાય જે જગ્યાએ એ કરતો હતો ત્યાં બધા આને ઓરિજિનલ આની લાજવાબ મેંગો પેપ્સીનું સમજીને જ ખરીદેલ હશે। એટલે એની તપાસ ચાલુ છે। એટલે જ્યારે પોતાનું મેન્યુફેક્ચર જ નથી અને પોતાને કોઈ જાતની પરમિશન નથી, પોતે કોઈ આના જે વિધિવત પ્રોડક્શન માટે કોઈ મંજૂરી મેળવેલ નથી, એટલે આની અંદર કયા પ્રકારનું મટીરિયલ વાપરતો અને લોકોની આરોગ્ય જોડે જે પણ ચેડા એણે કર્યા છે એની તપાસ હજી ચાલુ છે। એ કબજે કરીને એફએસએલમાં પણ પોલીસ મોકલશે। હાલ તપાસ ચાલુ છે। ભૂતકાળમાં એને જે જગ્યાઓ ભાડે લીધી છે ત્યાં